રવિવારની તારીખ 4 મેના રોજ પોરબંદરના બિરલા હોલ ખાતે વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંગે સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ માહિતી આપી હતી તેમજ આ ધ્યાન શિબિરના લાભો અંગે ડોક્ટર ધ્રુતિ કલસારિયાએ માહિતી પૂરી પાડી હતી। મેં વિપશ્યનાની 11 શિબિરો કરી છે અને એનાથી થતા લાભ વિશે જ્યારે આજે વાત કરવાની છે ત્યારે એમ થાય છે કે કોઈ એક લાભ હોય તો જણાવો। આ તો આખું જીવન જ લાભમય બની ગયું છે। મેં વિપશ્યનાને જીવનના અલગ અલગ ફેઝીસમાં કરી છે, એટલે મેં દરેક ફેઝમાં અલગ રીતે એક વિપશ્યનાને અનુભવી છે, જેમ કે ભણવામાં અને એક્ઝામ્સના સ્ટ્રેસમાં, જીવનસાથીની પસંદગીમાં, એક નવા ફેમિલીમાં સેટ થવામાં, પ્રેગ્નન્સી અને ત્યારબાદ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં અને બાળક સાથે એક ફરી વર્કિંગ વુમેન બનીને વર્ક લાઈફ બેલેન્સમાં, આ બધા જ ફેઝીસમાં વિપશ્યનાના કારણે ટફ ફેઝીસ ઘણા સ્મૂથ બની ગયા છે અને દરેક ફેઝમાં મેં વિપશ્યનાને કંઈક અલગ રીતે ઊંડાણપૂર્વક સમજી શકી છું અને એના કારણે જ મને પોતાને જે સમજવાની તાલાવાલી છે એણે મને વિપશ્યના સાથે કનેક્ટ કરી રાખી છે। તો આવો આપણે પરિચય કાર્યક્રમમાં જોડાઈએ અને સ્વને ઓળખવાનો એક પ્રયત્ન કરીએ। આવતીકાલે સાંજે 5:30 કલાકે અને એટલે કે રવિવારે બિરલા હોલની અંદર વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ કાર્યક્રમની અંદર સૌરાષ્ટ્રના આચાર્ય રાજેશભાઈ મહેતા છે એ હેલ્થ એન્ડ હેપીનેસ એ વિષય ઉપર 1 કલાકનું ગહન લેક્ચર આપવાના છે। તો પોરબંદરની જનતાને મારી વિનંતી છે કે તમારા પોતાના ભલા માટે તમારે ક્રોધ, ભય, ચિંતા, વ્યસન અને વ્યાકુળતામાંથી જો મુક્તિ જોઈતી હોય, માનસિક તણાવ અને બેચેનીમાંથી મુક્તિ જોઈતી હોય, મનની વાસ્તવિક શાંતિ તમે માણવા માગતા હોય, વર્તમાન પ્રત્યે આપ જાગૃત થવા માગતા હોય, મન પર નિયંત્રણ કરવા માગતા હોય, આત્મમંગલ અને જો સર્વમંગલ કરવા માગતા હોય તો આવતીકાલે અવશ્ય 5:30 કલાકે રવિવારે બિરલા હોલની અંદર પધારી અને પોતાના સેલ્ફ માટે 1 કલાક ફાળવે એવી મારી આપ સૌને હૃદયપૂર્વકની અપીલ છે।